નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજે આપણે ખાસ વાત કરવાના છીએ ટેટ 1 માટેની। તમને ખબર જ છે કે ટેટ 1 ની અંદર ગણિત 30 માર્ક્સનું આવે છે। એની અંદર વિષય વસ્તુ અને દાખલા આ બંનેનો સમાવેશ થાય છે। પ્રશ્ન થશે કે વિષય વસ્તુ કેવી રીતે આવે છે, તો એની અંદર ખાસ તમને આજે હું બતાવીશ, કારણ કે આજે આપણે નમૂનારૂપ વિષય વસ્તુ અને દાખલા એના પ્રશ્નો લઈને આવેલા છીએ। એટલે કે આજના લેક્ચર્સની અંદર તમને ખબર પડશે કે દાખલા કરવાની સાથે, દાખલા એટલે શું, તો આપણું જે જીસીઆરટી નું બેઝિક હોય છે, જીસીઆરટી ના જે પ્રકરણ હોય છે એ બધા પ્રકરણ તો કરવાના જ, પરંતુ એની સાથે સાથે જીસીઆરટી નું વિષય વસ્તુ એટલે કે 1 થી 5 અને 6 થી 8 આનું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર એ પણ તમારે કરવાનું છે। કેમ? કારણ કે જો 30 માર્ક્સનું ગણિત હોય તો એની અંદર 25 માર્ક્સના આપણા જે દાખલા હોય છે એ પ્લસ 5 માર્ક્સમાં વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર આ બંને પૂછાય છે। તમે 2011 થી લઈને 2023 સુધીના જેટલા પણ પેપર છે એ બધા પેપર જોઈ લેજો। એની અંદર 3 થી 5 માર્ક્સ, દરેક પેપરની અંદર 3 થી 5 માર્ક્સની અંદર ગણિતનું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર હોય છે। એટલે સાથે સાથે તમારે એ પણ તૈયાર કરવાનું છે। ઓલરેડી આપણે એપ્લિકેશનની અંદર ભણાવી દીધેલું છે, તમે જોઈ શકો છો, એટલા માટે ચલો શરૂઆત કરી દઈએ। શરૂઆત કરું એ પહેલા તમને જણાવી દઈએ અહીંયાથી આપણે કે આપણી એપ્લિકેશન ક્યુસર, આ ક્યુસર એપ્લિકેશન ઉપર ટેટ 1 નો સ્પેશિયલ કોર્સ ઓલરેડી અવેલેબલ થઈ ચૂકેલો છે। આખી બેચ રેકોર્ડેડ બેચ છે। અત્યારે 60% ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે, તો તમે હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એપ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। એની અંદર આ બધી જ બાબતોનો સમાવેશ થશે। તમે જોઈ શકો છો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, રીઝનિંગ એબિલિટી, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, આની સાથે સાથે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની સાથે સાથે એનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ આનો પણ સમાવેશ થાય છે। જીસીઆરટી આધારિત ગણિત બધા જ ચેપ્ટર બેઝિક થી લઈને એડવાન્સ સુધી આપણે કરાવેલા છે। પર્યાવરણ સાથેનું જે પણ વિજ્ઞાન આવે છે એની પણ ચર્ચા કરેલી છે। ધોરણ 1 થી 5 ની પરીક્ષા લક્ષી વિષય વસ્તુ, આ 1 થી 5 નું જે પરીક્ષા લક્ષી વિષય વસ્તુ છે એટલે કે ધોરણ 1 થી 5 ની ચોપડીની અંદર જે આવે છે એ આજે હું તમને એના પ્રશ્નો નમૂના રૂપ બતાવીશ। સાથે સાથે એનું જે પણ પદ્ધતિશાસ્ત્ર છે, જે તમે પીટીસી અને ડીએલએડ ની અંદર ભણી ચૂકેલા છો, એનો સમાવેશ આપણે આ કોર્સની અંદર કરી દીધો છે। તમે આ કોર્સને વિઝિટ કરી અને જોઈ શકો છો। ક્લિયર? ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ। સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો, ગણતરી વાળો ક્વેશ્ચન છે કે 98 એટલે કે 98 ને કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે। એકદમ બેઝિક છે। તમે ટેટ 1 ગણિતની અંદર જોશો તો બેઝિક દાખલા જ પૂછવામાં આવેલા છે। અહીંયા હું કોઈ એડવાન્સ લેવલના દાખલા ગણવા માટે નથી આવ્યો તમને। જેવું પરીક્ષાની અંદર પૂછાય છે એવા જ દાખલા આપણે અહીંયા ગણવાના છે। તો સૌથી પહેલા આપણને ખબર છે કે પૂર્ણ વર્ગ બનાવવાની એક રીત મેં તમને શીખવાડી હતી। કઈ? અવિભાજ્ય અવયવ પાડી અને આપણે પૂર્ણ વર્ગ બનાવતા હતા। તો બસ જ્યારે પણ કેટલા વડે ગુણવાનું, કેટલા વડે ભાગવાનું આની વાત કરવામાં આવે ત્યારે આપણે આ જ રીતનો ઉપયોગ કરતા હતા, તમને ખબર જ છે। તો સૌથી પહેલા 98 ના હું અવિભાજ્ય અવયવ પાડીશ। મેં તમને કહ્યું હતું કે આપણે 2 થી શરૂઆત કરવાની અને અવિભાજ્ય સંખ્યાઓથી ભાગ પાડવાના। તો સૌથી પહેલા 2 વડે ભાગ પાડીએ તો 2 4 8, 1 અને 8, 2 9 18, તો 2 એ 49 ભાગ પડશે। હવે 3 પણ ભાગ નહીં ચાલે, 5 પણ ભાગ નહીં ચાલે, સીધો 7 ભાગ ચાલશે। 7 7 49, 7 1 7। તો 98 ના અવિભાજ્ય અવયવો કયા કયા થઈ અહીંયાથી આપણને 2 × 7 × 7। હવે વાત કરી હતી કે જ્યારે પણ પૂર્ણ વર્ગની વાત આવે ત્યારે જોડી બનાવવાની હતી કે અવિભાજ્ય અવયવની જોડી બની જાય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય। તો જોવો અહીંયા 2 ગુણ્યા અહીંયા 7 ની જોડી તો ઓલરેડી બની જશે, 7 નો વર્ગ। હવે મારે 2 ની જોડી બનાવી છે તો કેટલા વડે ગુણીશ આખી સંખ્યાને? તો 2 વડે ગુણીશ તો જ અહીંયાથી 2 ની જોડી બનશે। તો એનો મતલબ શું થયું કે અહીંયાથી આખી સંખ્યાને મારે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણીશ તો જ આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે। મેં કહ્યું હતું કે જે પણ જોડી બનવામાં જે પણ વસ્તુ ખૂટે એ કાં તો ગુણવાની કાં તો ભાગવાની। અહીંયા આપણને ગુણવાનું પૂછ્યું છે તો 2 વડે ગુણીશું તો આપણી આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે। આ બધું જ બેઝિક આપણે કરાવી દીધું છે। આજે માત્ર ને માત્ર એનું સોલ્યુશન કરવાના છીએ। તો અહીંયાથી આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ કે ભાઈ 98 ને 2 વડે ગુણવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે। ક્લિયર? ચલો
નેક્સ્ટ આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ ગણિત શિક્ષણની અધ્યાપન પદ્ધતિ નથી? આ મિત્રો આપણી પદ્ધતિ શાસ્ત્રનો ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન છે એ શેનો ક્વેશ્ચન છે? પદ્ધતિ શાસ્ત્રનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ ગણિત શિક્ષણની અધ્યાપન પદ્ધતિ નથી? તો જે લોકો ઓલરેડી આપણી કોર્સની અંદર ભણીને આવેલા છે ગણિતનું વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર, એમને ખબર જ હશે કે આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, આ ત્રણે ત્રણ છે એ અધ્યાપનની પદ્ધતિઓ છે, પરંતુ ઉદાહરણ પ્રયુક્તિ છે એ આ અધ્યાપનની પ્રયુક્તિ છે. શું છે મિત્રો? અધ્યાપનની પ્રયુક્તિ છે. એટલે કે મેં તમને બે અલગ અલગ ભાગની અંદર સમજાવેલું હતું કે અધ્યાપન પદ્ધતિઓ કોને કહેવાય અને અધ્યાપન પ્રયુક્તિ કોને કહેવાય. તો આ એની અંદરથી લીધેલો એક ક્વેશ્ચન છે. ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ આવા ક્વેશ્ચન વિષય વસ્તુને આધારે પૂછાઈ શકે છે. તો અહીંયાથી ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે. જો તમને જવાબ આવડતા હોય તો તમારે કોમેન્ટ બોક્સની અંદર જોડે જોડે જવાબ આપતું રહેવાનું છે. ચલો આગળ વાત કરીએ. વર્તુળ માટે અયોગ્ય વિધાન ચકાસો. આ મિત્રો આપણે ભૂમિતિ આધારિત ક્વેશ્ચન લીધેલો છે. જો તમને વર્તુળની બધી જ ડેફિનેશનો, વર્તુળ વિશે બધી જ માહિતી ખબર હોય તો તમને આ પ્રશ્ન જવાબ આપવાનો કોઈ તકલીફ પડે નહીં. શું કહે છે? દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનો વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે. ડી બરાબર 2r. તો જો અહીંયા આપણે શીખેલા હતા કે આ વર્તુળ છે, વર્તુળનું આ એક કેન્દ્ર હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા, જેને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. શું વાત કરી હતી આપણે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા એને વર્તુળનો વ્યાસ કહેવાય. તો અહીંયા શું કહે છે? દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. તો 100% વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જેટલી પણ જીવાઓ છે આ બધા જ વર્તુળના વ્યાસ છે. એટલે કે દરેકે દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા થશે. આ વિધાન સત્ય છે. એના પછીનું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. તો આ વિધાન તદ્દન ખોટું છે. કેમ? કારણ કે આ એક જીવા હું દોરું છું અહીંયા વર્તુળના કેન્દ્રથી દૂર, આ એક જીવા AB. તો આ જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, તો આ વર્તુળનો વ્યાસ કહેવાય નહીં. એટલે કે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. તો આ વિધાન અયોગ્ય છે. વર્તુળનો વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે તો 100% વર્તુળનો વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય. પછી ડી બરાબર 2r. ડી એટલે કે વ્યાસ, આ ડી એટલે કે ડાયામીટર, એને વ્યાસ કહેવાય, અને આર એટલે રેડિયસ, ત્રિજ્યા. તો આપણને ખબર છે કે આખા વ્યાસની કિંમત કેટલી થાય? 2 ગુણ્યા ત્રિજ્યા, કારણ કે આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. એટલે આપણે લખી શકીએ છીએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અથવા તો આવી રીતે પણ યાદ રાખવાનું તમારે, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. શું યાદ રાખવાનું? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો અહીંયાથી આપનો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે કે અયોગ્ય વિધાન છે. દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી. તો આ પ્રકારે વિધાન સ્વરૂપે પ્રશ્ન આવે તો પણ યાદ રાખવાના તમારે. ચલો નેક્સ્ટ. ધોરણ 1 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? આવા પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર આવશે. તમે જોયું જ હશે કે 1 થી 5 ની અંદર પુસ્તકની કિંમત પણ પૂછાઈ ગયેલી છે. એટલે આપણે 360 ડિગ્રી તૈયારી કરવાની છે. દરેકે દરેક વસ્તુ આપણા મગજની અંદર એકવાર તો પસાર થયેલું હોવું જોઈએ. આ નમૂના રૂપ એટલા માટે બતાવું છું કે તમને તૈયારી કરવાની ખબર પડે કે મારે કયા વેની અંદર તૈયારી કરવાની છે. ક્લિયર? આપણી એપ્લિકેશનની અંદર આ બધું જ વસ્તુ આપણે કરાવી દીધું છે. તમે એકવાર જોઈ શકો છો. જો ધોરણ 1 ના ગણિતના પાઠ્યપુસ્તકનું નામ હમણાં 2025 ની અંદર જ બદલવામાં આવેલું છે. હમણાં આ વર્ષની અંદર જ આ જે ગણિતનું પાઠ્યપુસ્તક હતું એનું નામ બદલવામાં આવેલું છે. કયું છે? ઓપ્શન જુઓ, આનંદનીય ગણિત. ઓપ્શન બી છે આનંદદાયી ગણિત. ઓપ્શન સી છે કલશોર અને ઓપ્શન ડી છે કલ્લોલ. તો યાદ રાખીશું. ના ખબર હોય તો અત્યારે જ જોઈ લેજો. તમારી આજુબાજુ ગણિતની બુક હોય કોઈની ધોરણ 1 ની, તો કે ભાઈ ધોરણ 1 ના ગણિતના પાઠ્યપુસ્તકનું નવું નામ થઈ ગયું છે આનંદદાયી ગણિત. પહેલા કયું નામ હતું? તો ગણિત ગમ્મત હતું. કયું હતું? ગણિત ગમ્મત હતું. હવે આનંદદાયી ગણિત થઈ ગયું છે. એટલે કે ઓપ્શન નંબર બી અહીંથી સાચો આન્સર આપણો થઈ જશે. ચલો નેક્સ્ટ. 5 ના પ્રથમ 5 ગુણકની સરાસરી કેટલી? સરાસરી આપણને ખબર છે કે જે પણ વસ્તુ આપેલી હોય, કે જે પણ કિંમત આપેલી હોય એ બધી જ કિંમતોનો સરવાળો ભાગ્યા કુલ આંકડા. એટલે કે જેટલા આંકડા છે એ બધાનો સરવાળો ભાગ્યા કુલ
અંક આ સરાસરી હતી, પરંતુ અહીંયા તો આપણને શું કહે છે ભાઈ 5 ના પ્રથમ 5 ગુણક, તો 5 ના પ્રથમ 5 ગુણક કયા કયા થશે? 5, 10, 15, 20 અને 25. ગુણક એટલે ઘડિયો જ, ગુણક એટલે ઘડિયો, અવયવી. ગુણકની જગ્યાએ બીજો એક પણ શબ્દ વાપરી શકે છે, અવયવી. કયો શબ્દ વાપરી શકે છે? અવયવી શબ્દ પણ વાપરી શકે છે, તો એ પણ ખબર હોવી જોઈએ આપણને. તો હવે આ જે 5 ના પ્રથમ 5 અવયવી છે એની સરાસરી કેટલી થાય? તો એકદમ ઈઝી છે. સરાસરી બરાબર શું થશે? 5 + 10 + 15 + 20 + 25 ભાગ્યા 5, કારણ કે કુલ 5 અંકો છે. ચલો આનો સરવાળો કરીશું. સરવાળો કેટલો થશે? 10, 20, 30, 40, 50, 60, 70 અને 75. કેટલો થશે? 75 ભાગ્યા 5, તો કેટલા થશે અહીંયાથી? 15. તેની સરાસરી કેટલી થઈ ગઈ અહીંયાથી? 15. ઓપ્શન નંબર બી. આને બીજી રીતે ગણવું હોય તો પણ ગણી શકાય. કેવી રીતે? તમે જુઓ કે આ જે છે એક શ્રેણી છે, સિરીઝ ચાલે છે, કે જેની વચ્ચેનો તફાવત કેવો છે? સળંગ છે. 5, 10, 15, 20, એટલે કે દરેક વચ્ચે 5 તફાવત છે. તો અહીંયાથી આની સરાસરી કેવી રીતે શોધવાની? તો આ બંને પ્રથમ પદ પ્લસ અંતિમ પદ a પ્લસ l શું કરવાનું? પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2. આ જેને સમાંતર શ્રેણી આપણે શીખ્યા હતા એની અંદર મેં કહ્યું હતું કે જે શ્રેણી વચ્ચેનો તફાવત સમાન હોય તો એની સરાસરી કેટલી થાય? પ્રથમ પદ ભાગ્યા અંતિમ પદ ભાગ્યા 2. તો પ્રથમ પદ પ્લસ અંતિમ પદ 30 ભાગ્યા 2 એટલે કે 15. તો આ રીતે પણ ગણી શકો છો, અને આપણી જે રીત છે બેઝિક રીત એની રીતે પણ તમે ગણી શકો છો. તો આમાં શું જવાબ થઈ જશે? ઓપ્શન નંબર બી સાચો આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. આગળનો ક્વેશ્ચન, માપન વિશેની માહિતી કયા પ્રકરણમાં આપવામાં આવેલી છે? ખાસ મિત્રો આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષાની અંદર બનશે. આ ધોરણ 1 ની જે આનંદદાયી ગણિત છે એમાંથી લીધેલો પ્રશ્ન છે. આપણે તમારે શું કરવાનું છે? તો દરેકે દરેક ધોરણના અનુક્રમણિકા જોવાની. અનુક્રમણિકાની અંદર જે પણ પાઠ આપેલા છે એની પાછળ કૌંસની અંદર અલગ અલગ વસ્તુઓ લખેલ છે. દાખલા તરીકે વાત કરું કે માપન એટલે શું? તો જેની અંદર ભૂમિતિ આવે. ભૂમિતિ એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળ આવે, એને આપણે માપન કહીએ છીએ. ધોરણ 6, 7, 8 ની અંદર એ પણ આવે છે. એટલે તો ધોરણ 1 ની અંદર લીનાનો પરિવાર આ એક પાઠ છે, એના કૌંસમાં માપન લખેલું છે. તો શું છે એનો મતલબ? કે જે લીનાનો પરિવાર છે એની અંદર માપન વિશેની માહિતી આપેલી છે. એવી જ રીતે આ તહેવાર હોય, તહેવાર, તો તહેવારના કૌંસની અંદર શું લખેલું હોય? તો તહેવાર હોય તો તહેવારના પાઠમાંથી આપણને જે પણ માહિતી શીખવા મળવાની છે બાળકને એ વસ્તુ લખેલી હોય. એ જ રીતે રમકડા, તો એના કૌંસની અંદર જે માહિતી આપણે શીખવાના છીએ એ લખેલી હોય. તો અનુક્રમણિકાની અંદર તમે જોશો તો તમને ત્યાંથી અઢળક પ્રશ્નો મળી રહેશે આ વિષય વસ્તુ પ્રમાણેના. તો માપન વિશેની માહિતી છે એ ધોરણ 1 ગણિતના ચોપડીની અંદર લીનાનો જે પરિવાર છે એની અંદર આપણને મળશે. તો આ પ્રશ્નો 100% આ વખતે પરીક્ષામાં આવશે ને આવશે. આની શોર્ટકટ શીખવી હોય તો એપ્લિકેશનની અંદર આવી જજો, તમને આપણે શીખવાડી દઈશું. ક્લિયર? ચલો આગળ શું કહે છે? નીચેનામાંથી કઈ સહ અવિભાજ્યની જોડ નથી? અહીંયા ખાસ યાદ રાખવાનું કે નથી. શું પૂછવામાં આવેલું છે? નથી. સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે સહ અવિભાજ્ય એટલે શું? તો સહ અવિભાજ્ય એટલે યાદ રાખવાનું કે જે બે સંખ્યાઓનો, ચલો અહીંયા લખી લઈએ, જે બે સંખ્યાઓનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થાય એને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. જે બે સંખ્યાઓનો ગુસા 1 થાય એને શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આપણે તો નથી એનો મતલબ કે 3 સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડ હશે. એક એવી હશે કે જેનો ગુસા 1 થી વધારે થતો, 1 ના થતો હોય. તો જોવો અહીંયા 6 અને 13, તો આ બંનેનો ગુસા 1 જ થાય છે. કેમ? એક અવિભાજ્ય સંખ્યા છે અને એક વિભાજ્ય સંખ્યા છે. બંનેની અંદર એક સિવાય બીજો કોઈ મોટો સામાન્ય અવયવ નથી. બીજું 20 અને 21 બે ક્રમિક સંખ્યાઓ છે, તો બે ક્રમિક સંખ્યાઓનો ગુસા પણ કેટલો થાય? 1 જ થાય. 17 અને 19 બંને અવિભાજ્ય સંખ્યા છે. બંને અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમનો ગુસા પણ કેટલો થાય? 1 જ થાય. 11 અને 77
તો આપણો જવાબ આ જ થઈ જશે. કેમ? કારણ કે આ ત્રણેયનો ગુસા તો 1 થાય છે, માટે આ ત્રણેય સહવિભાજ્ય સંખ્યા છે. માત્ર ને માત્ર 11 અને 77 સહવિભાજ્ય સંખ્યા નથી. તો આનો ગુસા કેટલો થશે? જો 11 અને 77 આની અંદર મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો મોટામાં મોટો સામાન્ય અવયવ 11 છે. તો આનો ગુસા 11 થશે. કેટલો થશે? 11 થશે. એટલે કે 11 અને 77 સહઅવિભાજ્ય સંખ્યાની જોડ નથી. એક વ્યાખ્યા ક્લિયર હોય ખાલી સહવિભાજ્ય સંખ્યાની તો તમે કોઈ પણ પ્રશ્ન હશે એ વ્યવસ્થિત સોલ્વ કરી શકશો. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ આગળ. ચલો આગળનો ક્વેશ્ચન વાંચો. શું કહેવા માંગે છે આગળનો ક્વેશ્ચન? કે લોભી ચોકીદારની વાર્તા કયા પ્રકરણમાં આવે છે? ખાસ મેં કહ્યું ને કે તમારે વિષય વસ્તુ તૈયાર કરવું કેમ આવશ્યક છે, તો આ પ્રકારના પ્રશ્નો પણ બનશે કે ભાઈ લોભી ચોકીદાર છે એની વાર્તા છે એ કયા પ્રકરણની અંદર આવે છે? આ ગણિતના પ્રકરણની જ વાત છે. ધોરણ 2 ગણિતના પ્રકરણમાં તમે જોશો તો તમને આ જવાબ મળી જશે. તે સરખું દેખાય છે, નકશા આલેખન, ભાગ અને પૂર્ણ કે રાષ્ટ્રીય ફર કેરી? ચલો શું જવાબ આવે છે? જે લોકોએ પ્રોપર તૈયારી કરી હશે, જે લોકો એપ્લિકેશનમાં વિડીયો જોયા હશે એમને ખબર હશે આ વસ્તુ. તો યાદ રાખીશું કે લોભી ચોકીદારની વાર્તા ભાગ અને પૂર્ણ જે વસ્તુ છે એની અંદર આવે છે. આની અંદર આપણે અપૂર્ણાંકના કેટલા ભાગ છે એની ચર્ચા આ ચેપ્ટર્સની અંદર કરેલી છે. તો એની અંદર જ એક લોભી ચોકીદાર છે એની વાર્તા આવે છે. ક્લિયર? યાદ રાખીશું ખાસ વિષય વસ્તુ. એના પછી એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે છે તો તે સંખ્યા કઈ? આ સુરેખ સમીકરણનો પ્રશ્ન છે. સુરેખ સમીકરણનો કોયડો છે મિત્રો. આ કોયડાને આપણે ઉકેલતા શીખી જઈએ તો આપણને સીધો જવાબ મળી જાય. જો એક સંખ્યા, દાખલા તરીકે કોઈ સંખ્યા x છે, x એ સંખ્યાના ત્રીજા ભાગમાં, x છે એના ત્રીજા ભાગમાં એટલે કે x ભાગ્યા 3 ત્રીજા ભાગમાં 5 ઉમેરતા, કેટલા ઉમેરતા? 5 ઉમેરતા આપણને જવાબ શું મળે છે? 8 મળે છે. તો આપણને સુરેખ સમીકરણ મળી ગયું. કયું? x ભાગ્યા 3 વત્તા 5 બરાબર 8. તો તે સંખ્યા કઈ? હવે x ની કિંમત શોધવી છે તો સુરેખ સમીકરણનું સાદુરૂપ આપીએ. શું થશે? અહીંયાથી જો x ભાગ્યા 3, 5 ને આ બાજુ મોકલશું તો શું? +5 છે તો આ બાજુ જશે તો -5. 8 - 5 x ભાગ્યા 3 બરાબર 3. આ 3 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો શું થશે? x બરાબર 3 ગુણ્યા 3. તો 3 તરી 9. તો x બરાબર કેટલા થાય? અહીંયાથી 9 થાય. તો 9 એક એવી સંખ્યા છે જેના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા આપણને 8 મળે છે. તો અહીંયાથી આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી. ક્લિયર? ખાસ આની પીડીએફ તમારે જોઈતી હોય તો આની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. સાથે સાથે આપણી ક્યુ સર એપ્લિકેશન છે એની અંદર ફ્રી મટીરિયલ છે એની અંદર પણ મળી જશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. ગણિત ગમ્મત ધોરણ 3 પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાનું નામ શું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સૌથી પહેલા તો અહીંયાથી મારે એક ક્વેશ્ચન બનાવવો હોય તો બનાવી દઉં કે ધોરણ 3 નું ગણિતનું પાઠ્યપુસ્તક છે એનું નામ શું છે? તો ગણિત ગમ્મત. યાદ રાખવાનું, ધોરણ 1 અને 2 માં ગણિતના પાઠ્યપુસ્તકનું નામ આનંદદાયી ગણિત છે, જ્યારે 3, 4, 5 ની અંદર પાઠ્યપુસ્તકનું નામ ગણિત ગમ્મત છે. હવે એની અંદર પણ જે અનુક્રમણિકા છે ધોરણ 3 ના પાઠ્યપુસ્તકની, એનું નામ શું છે? એ ક્યાંથી જોવા મળશે? તો અનુક્રમણિકા ખોલો, એની અંદર અનુક્રમણિકા એવું લખેલું નથી એકલું, એની નીચે બીજી કઈક વસ્તુ લખેલી છે જેથી તમને ઇન્ડિકેટ કરે છે કે આ અનુક્રમણિકા છે. અત્યારે જ વિડીયો પોઝ કરો જોતા હોય અને તમારી જોડે પુસ્તક હોય તો પુસ્તક ખોલી અને એકવાર ચેક કરી લો. શું નામ છે? આ પુસ્તકની અંદર શું છે? આગવી માહિતી. ચાલો શરૂઆત કરીએ કે મારી માહિતી. તો યાદ રાખીશું કે આ પુસ્તકની જે અનુક્રમણિકા છે એનું નામ છે આ પુસ્તકની અંદર શું છે. પ્રશ્નાર્થ ચિહ્ન બહુ મોટું લખેલું છે ઉપર જ, તમે જોઈ શકો છો. ક્લિયર? તો આ પ્રકારના જે વિષય વસ્તુના પ્રશ્નો છે એ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. એની અંદરથી પ્રશ્ન આવશે ને આવશે. ચલો નેક્સ્ટ. શું કહે છે ભાઈ? એક દુકાનદારે 25,000 રૂપિયા ટીવી ખરીદ્યું. કેટલા રૂપિયામાં ટીવી ખરીદ્યું છે? અહીંયા 25,000 ટીવી ખરીદ્યું છે. તેને ટીવીના વેચાણથી 20% નફો મેળવવાનું વિચાર્યું છે તો તેને ટીવીના કેટલા રૂપિયા વેચવું જોઈએ? ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? એકદમ ઈઝી ક્વેશ્ચન છે.
જો તમે નફો ખોટ અને ટકાવારી સમજેલી હશે તો તમને આ દાખલો ગણવામાં 5 સેકન્ડથી વધારે સમય નહીં લાગે. જો અહીંયા શું કહે છે ભાઈ, 25,000 ટીવી ખરીદ્યું છે અને 20% નફો જોઈએ છે. 20% નફો લઈ અને પછી ટીવી વેચવાનું છે. તો મેં તમને કહ્યું હતું કે નફો કોની પર લાગુ પડશે? જેટલામાં ટીવી ખરીદ્યું છે એટલામાં જ લાગુ પડશે. તો એનો મતલબ શું થશે? નફો બરાબર 25,000 20%. તો 25,000 20% સાદુરૂપ આપતા મેં શીખવાડ્યું હતું તમને. 25,000 ગુણ્યા 20, ટકા દૂર કરીએ તો છેદમાં 100. 2 શૂન્ય કેન્સલ. કેટલા થશે અહીંયાથી? 25 દુ 50 અને 0. એટલે કે ભાઈ 5,000 રૂપિયા નફો થશે. કેટલા રૂપિયા નફો થશે અહીંયાથી? 5,000 રૂપિયા નફો થશે. આપણને નફો પૂછ્યું નથી, ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ. શું પૂછે છે? ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ. તો આપણે લાવ્યા હતા 25,000 અને 5,000 આપણે નફો લેવાનો છે. આમ ટોટલ કેટલા હજારમાં વેચવું પડશે આપણે? તો ટોટલ 30,000 રૂપિયામાં વેચવું પડશે. કેટલા હજારમાં વેચવું પડશે? 30,000માં વેચવું પડશે. અને તમને પ્રશ્ન થાય કે આવા ઈઝી એક્ઝામ્પલ પરીક્ષાની અંદર આવશે તો 2023 નું પેપર એકવાર ચેક કરી લો. આ પ્રશ્ન મેં 2023 ના પેપરનો લીધો છે તમને બતાવવા માટે કે હા, આ પ્રકારના આસાન ઈઝી પ્રશ્નો પણ પરીક્ષાની અંદર આવશે. માત્ર ને માત્ર તમને કોન્સેપ્ટ અને રીત ક્લિયર હોવી જોઈએ. એકવાર 2023 નું પેપર ચેક કરી લો. એપ્લિકેશનની અંદર 2011 થી લઈને 2023 સુધીના તમામે તમામ પેપર ફ્રી મટીરિયલની અંદર મૂકેલા છે. એકવાર તમે ચેક કરી લેજો. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. ગણિત શિક્ષણમાં ઉદાહરણ પરથી નિયમ તારવવો આ કઈ પદ્ધતિ દર્શાવે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આની જગ્યાએ પક્ષ પરથી સાધ્ય ઉપર આવા પણ પ્રશ્નો આવશે. આવા પણ પ્રશ્નો આવશે. જે લોકો આપણી જોડે ભણેલા છે એપ્લિકેશનની અંદર એમને આ શીખવાડેલું છે મેં. તો જો ઉદાહરણ પરથી નિયમ તારવવો એટલે કે ઘણા બધા ઉદાહરણ આપવાના અને પછી એ ઉદાહરણ ઉપરથી આપણે નિયમ તારવીએ છીએ. કઈ પદ્ધતિની અંદર વાપરીએ છીએ? ઉદાહરણ પદ્ધતિની અંદર, નિગમન પદ્ધતિની અંદર, આગમન પદ્ધતિની અંદર કે અહીંયા એક પણ નહીં. શું આવે અહીંયા? એક પણ નહીં. તો શું આવશે? કઈ પદ્ધતિ આવશે અહીંયાથી? આગમન પદ્ધતિ આવશે. કઈ પદ્ધતિ આવશે? આગમન પદ્ધતિની અંદર ઉદાહરણ ઉપરથી નિયમ અને નિગમન ઉપરથી નિયમ ઉપરથી ઉદાહરણ. આ મેં ક્રોસ યાદ કરાવ્યું હતું તમને, યાદ કરો. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. 6, 7, 8 અને 9 અંકોનો ફક્ત એક વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો આ 4 અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? સૌથી મોટી સંખ્યા બને 9, 8, 7, 6 એટલે કે 9,876. અને સૌથી નાની સંખ્યા કઈ બનશે? સૌથી નાની સંખ્યા 6, 7, 8, 9 એટલે કે 6,789. આ બંને વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી. તો બાદબાકી શું થશે અહીંયાથી? 16, 6, 9 એટલે કે 7. અહીંયા પાછું 16, 8 એટલે 8, 0, 3. તો 3,087. તફાવત કેટલો થશે? 3,087. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. બસ ખાલી આપણને અંકોનો ઉપયોગ કરી અને સંખ્યા બનાવતા આવડવી જોઈએ. ચલો આગળ. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. નીચેનામાંથી પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન કયા કયા છે? પ્રોજેક્ટ પદ્ધતિના કુલ 6 સોપાનો છે. કેટલા સોપાનો છે? 6 સોપાનો છે. એમાંથી નીચેમાં કયા આપેલા છે? જો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું, પ્રોજેક્ટની પસંદગી કરવી, પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું કે આપેલ તમામ. તો આપણે યાદ રાખીશું કે આ બધા જ, આના સિવાયના બીજા 3 છે અને આ 3 કે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાનું, પ્રોજેક્ટની પસંદગી કરવાની, પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવાનું, આ બધા જ એના સોપાનો છે. તો ઓપ્શન નંબર ડી અહીંયાથી સાચો આન્સર થઈ જશે આપણો. ચલો નેક્સ્ટ. શું કહે છે? નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? આને જો 13.2 એટલે કે આ સંખ્યા છે એ 13 થી મોટી થશે. કેટલી થશે? 13 થી મોટી થશે. કારણ કે ઓલરેડી 13.2 એટલે કે 13 પોઈન્ટ સમથિંગ થશે એ સંખ્યા.
ચલો આની અંદર 116 ભાગ્યા 9, 116 ભાગ્યા 9 કરીએ તો આપણે જુઓ અહીંયા 116 ભાગ્યા 9 એટલે કે 9 એકા 9, 10 11 એટલે કે 2 6, 9 તારી 27 થઈ જાય એટલે કે 9 દુ 18 એટલે કે આ સંખ્યા છે 12 પોઈન્ટ સમથિંગ થશે. એટલે કે આ સંખ્યા છે એ 13 થી નાની થશે. 13 થી નાની થશે. કેમ 13 થી નાની? કારણ કે તમે જો 16 ભાગ્યા 9 કર્યું તો અહીંયા 12 માં 12 પોઈન્ટ પછી કોઈ સંખ્યા આવશે, પરંતુ આપણે એટલે એનો મતલબ કે 13 થી તો એ સંખ્યા નાની છે, કારણ કે આ 13 થી મોટી સંખ્યા છે એટલા માટે. પછી ઘનમૂળની અંદર 2195, તો યાદ કરો ઘનમૂળ મેં તમને કહ્યું હતું કે 2197 આ કોનું ઘનમૂળ છે? તો આ 13 નું ઘનમૂળ છે. 13 નું ઘનમૂળ એટલે કે 13 નો ઘન 2197 છે. એનો મતલબ કે 2195 છે, તો તે આ પણ શું હશે? 13 થી નાની હશે. શું હશે? આ પણ 13 થી નાની હશે. 168 એના નજીકનો વર્ગ કયો છે? 169. 13 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 13 નો વર્ગ એટલે કે 13 નું વર્ગ 169 નું વર્ગમૂળ 13 છે. એનો મતલબ કે 168 છે એ પણ શું હશે? 13 થી નાની જ હશે. શું હશે? 13 થી નાની હશે. એટલે કે આ ત્રણ સંખ્યાઓ 13 થી નાની છે, તો ઓટોમેટિકલી 13 થી મોટી સંખ્યા એક જ છે. કઈ? 13.2 તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? 13.2. તો આવી રીતે રાઉન્ડ અપ કરીને વિચારવાનું તમારે. જ્યારે પણ આવી રીતે કોઈ પ્રશ્ન આવે તો શું કરવાનું? રાઉન્ડ અપ કરીને વિચારવાનું. ક્લિયર? તો અહીંયાથી ઓપ્શન નંબર એ આપણો સાચો થઈ જશે. ક્લિયર છે તમને? ચલો નેક્સ્ટ. ધોરણ 2 ના વિદ્યાર્થીને સમયનું વાંચન કઈ વાર્તાથી શીખવવામાં આવે છે? ધોરણ 2 ગણિતની ચોપડી વાંચી લેજો. આની અંદર સમય પાલનનું જે વાંચન છે એ કઈ વાર્તાથી શીખવાડવામાં આવે છે? સમયનું પાલન, સોમનાથની સફર, ગીરનો પ્રવાસ કે આપનો પ્રવાસ. તો યાદ રાખીશું કે સોમનાથની જે સફર છે વાર્તા ધોરણ 2 ગણિતની ચોપડીની અંદર, એની અંદર સમયનું વાંચન એ એની અંદર શીખવાડવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ચલો શું કહે છે? સમરૂપતા એટલે શું? કોઈ પણ બે આકારો છે, આ બે આકારોની સમરૂપતા એટલે શું? ચલો ફટાફટ જવાબ આપો. આકાર સમાન હોય, ક્ષેત્રફળ અલગ હોય. ક્ષેત્રફળ સમાન હોય, આકાર અલગ હોય. આકાર અને ક્ષેત્રફળ બંને અલગ હોય. આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય. તો સમરૂપતાની વ્યાખ્યામાં યાદ રાખવાનું કે ક્ષેત્રફળ સમાન અને આકાર અલગ અલગ હોય. શું હોય? ક્ષેત્રફળ સમાન અને આકાર અલગ અલગ હોય. ચલો મિત્રો, ક્લિયર છે તમને અહીંયાથી? નેક્સ્ટ વાત કરીએ. જો ત્રિકોણ PQR માં PQ બરાબર QR હોય અને ખૂણા Q નું માપ 90 હોય તો PR બરાબર 12 હોય તો PQ નું માપ શોધો. શું કહેવા માંગે છે? આ એક ત્રિકોણ છે, 90 અંશનો ખૂણો આપેલો છે આપણને, એટલે કે કાટકોણ ત્રિકોણ છે અને ખૂણા Q નું માપ 90 છે અને PQR. PQ બરાબર QR એટલે કે PQ અને QR આ બંનેનું માપ સેમ છે. આ બંને કેવા છે? સરખા છે. જ્યારે PR નું માપ 12 છે તો PQ નું માપ શોધો. શેનું માપ શોધવાનું છે? PQ નું માપ શોધો. એટલે કે X નું માપ મારે શોધવાનું છે. તો આની અંદર બીજું કંઈ કરવાનું નથી તમારે. 90 અંશનો ખૂણો છે, કાટકોણ ત્રિકોણ છે, તો પાયથાગોરસનો પ્રમેય લગાવી દો. PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. ચલો PR ની કિંમત 12 નો વર્ગ બરાબર PQ એટલે કે X નો વર્ગ પ્લસ X નો વર્ગ. 12 નો વર્ગ 144. અહીંયા X નો વર્ગ પ્લસ X નો વર્ગ એટલે કે 2X નો વર્ગ. તો અહીંયા કેટલા થશે? X નો વર્ગ બરાબર 144 ભાગ્યા 2. તો 2 સત્તુ 14, 2 દુ 4. તો X નો વર્ગ બરાબર 72. કેટલો થશે? 72. આપણે તો X ની કિંમત જોઈએ છે, તો શું થશે? અહીંયાથી વર્ગમૂળમાં 72 થશે, કારણ કે વર્ગ દૂર થશે એટલે. ચલો 72 નું વર્ગમૂળ ના નીકળે તો ભાગ પાડીએ. 36 દુ 72 કેટલા થશે? 36 દુ 72. તો શું થશે? અહીંયાથી X બરાબર 36 નું વર્ગમૂળ 6, 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે 2. તો X ની કિંમત મને અહીંયાથી મળી ગઈ. કેટલી? 6 વર્ગમૂળમાં 2. કેટલી મળી ગઈ અહીંયાથી મને? 6 વર્ગમૂળમાં 2. ક્લિયર છે? તો અહીંયા ઓપ્શન, ચલો 72 નહીં આવે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન નંબર ડી આવશે. આ ભૂલ છે આપણી એડિટિંગમાં. ચલો ક્લિયર છે અહીંયાથી?
ખાસ મિત્રો યાદ રાખીશું. અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે સમરૂપતાની વ્યાખ્યા શું થશે? આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોવા જોઈએ. કોઈ પણ બે આકૃતિના આકાર સેમ હોવા જોઈએ અને એના ક્ષેત્રફળ સમાન હોવા જોઈએ. આ ખાસ યાદ રાખીશું. આ ખોટું છે. ચલો ક્લિયર છે અહીંયાથી જવાબ? તો ખાસ અહીંયા આપણે નમૂનારૂપ પ્રશ્નો કે ગણિતની અંદર કેવા પ્રશ્નો અગાઉ પૂછાયેલા છે એના આધારે આવનાર પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો વિષય વસ્તુના પૂછાશે અથવા તો દાખલા કયા પ્રકારે પૂછાઈ શકે એ અહીંયા આપણે પૂરું કર્યું. તો ખાસ મિત્રો આ પ્રકારના પ્રશ્નો તમે વ્યવસ્થિત તૈયાર કરજો, વ્યવસ્થિત વાંચન કરજો, કારણ કે આવનાર સમયની અંદર ટેટ 1 ની ખૂબ જ મોટી માંગ છે. આ વખતે પણ તમે જોયું હશે કે ટેટ 1 1 થી 5 ની અંદર બહુ જ નિમ્ન મેરિટ વાળા પણ ઉમેદવારો નોકરી કરે છે. એટલે તમારી માટે બહુ મોટો ચાન્સ છે. તો હમણાં જ ખાસ જે લોકોને આપણી સાથે જોડાવવું હોય તૈયારી કરવા એ આપણી ટેટ 1 સ્પેશિયલ બેચ રેકોર્ડેડ બેચ છે એની અંદર જોડાઈ શકે છે. એની અંદર તમને સંપૂર્ણ ટેટ 1 ની A to Z તૈયારી કરાવવામાં આવશે. તો થેન્ક યુ સો મચ. આવા વિડીયો સાથે ફરીથી આપણે નેક્સ્ટ સેશનની અંદર મળીશું.